ફાઇનલી પાલનપુર પહોંચી ગઈ છું અને પહોંચ્યા પછી અમે પીધો શેરડીનો રસ, કારણ કે ગરમી છે ભયાનક, તો શેરડીનો રસ તો પીવો જ પડે. તો બસ પહેલાં ઠંડો મસ્ત શેરડીનો રસ પીધો અને પહોંચીશ હવે ઘરે. તો ઘરે પહોંચી ગયા એવા જેનીબેન આવ્યા. જેનીબેન બધા જોઈને બહુ ખુશ થવા માંડ્યા, ક્યાં કોને કેવી રીતના પ્રેમ કરો. એકના છે દાદા, એકના છે નાના. બસ દાદા તેડીને જાય છે, નાના પણ તેડીને જાય છે. હવે જાય છે અમે રસ્તામાં જોયું તો રસ્તામાં મસ્ત ગરમ નાસ્તો લીધો. હવે જેનીબેન આવ્યા અમે ગરબા જઈશું. ગરબા થોડી વાર પછી અમે મંગાવ્યું આઈસ્ક્રીમ બધાનો જે ભાવે એ બધા પોતાનો પ્રિય રીતે ખાતો. બસ હવે સાંજે જેવા ગરબા પૂછીશું એવા ચા નાસ્તામાં દાળવડા અને પોફ લઈને આવ્યા હતા પાલનપુરથી. તો બસ નાસ્તો કરીશું. આ બેને શરમ આવી ગઈ. બસ આ પ્રિન્સ પાંજરાવંશભાઈ ફિશ રમે છે અને ફિશ જોઈને વંશભાઈ ગયા છે ગાંડા. તો બસ ઓકે, ફાઇનલી અમારો નાસ્તો છે. અને બસ હવે છે મારા સાસુ મોમ આવશે. હવે એની બાજુમાં છે જેનીબેન બહુ જ બધાને જોઈને ખુશ થઈ ગયા છે. આજે બેસશે જ નહીં, કારણ કે આજે ધમપછાડા કરશે જેની કે આજે કોણ કેવી રીતે ક્યાં શું કરવું. તો બસ જેનીબેનને આજે ભાઈ આવી ગયા છે અને આવી ગયા મારા સસરા. તો બસ ફાઇનલી પાણીનો ગ્લાસ લઈને આવી ગયા છે અમારા માતાજી. એન્ડ બસ બધા એકબીજાને સામું જઈને મસ્ત ખાઈએ છીએ, પીએ છીએ, મોજ કરીએ છીએ. જોઈ શકો છો તમે વિડીયોમાં. તો બસ હવે સાંજે પ્રિન્સે રમી ક્રિકેટ રમ્યા પછી લાગી ગરમી, અને ગરમી ઠંડા પાણીમાંથી પ્રિન્સ નાહ્યા. તો બસ અમે ગામડે આવ્યા છે તો ગામડાની કુલિંગ તો લાગવી જ જોઈએ. તો બસ એમને મજા ગઈ ને આવવાની. તો બસ હવે સાંજે મસ્ત બનાવીશ ભીંડાનું શાક, રોટલી અને રસનો પ્લાન કરીએ છીએ. ફાઇનલી સબ્જી રેડી છે અને મારા સાસુ બાર લોટ બાંધે છે. ફાઇનલી પછી જમીશું અને પછી ફરી નીકળી જશું ક્યાંક બહાર. ઓકે ગાઈઝ, બાય.